ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાને વિશે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો, એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે એની કોઈ ક્રિયામાં દોષ ના આવે એ જ દિવ્ય ભાવ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોક્ષને અર્થે તો ભગવાનને સાધુએ બે જ છે ને બીજા સાધનનું ફળ તો ધર્મ અર્થ ને કામ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આજ આપણામાંથી એકડમલ કરીને કાઢી મૂક્યો હોય તો પણ તે જગતનો પ્રભુ છે, તે આજનાનો એવો મહિમા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથો હાથ આપ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને આ સાધુ સર્વેથી પર છે ને સમર્થ છે તો પણ વેદની તંતીમાં રહે છે, પણ બીજા અવતાર જેવા ચરિત્ર કરતા નથી. તે બીજાને ગુણ આવવા સારું ને ઘણા જીવના કલ્યાણને સારું છે, પણ પોતાને કાંઈ બાદ અડતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અભિનિવેશ થાય તેને વેદ કહે, ગુરુ કહે તો પણ માને નહીં, ને પંચ વિષયનો અભિનિવેશ તો ગુરુરૂપ ગોવિંદ પ્રગટ સાક્ષાત્કાર મળેથી ટળી જાય છે. હદ મૂકીને વિહદ જે અક્ષરધામ તેને પામી રહ્યા છે, માટે આ અવસરમાં કસર રહેશે તેને પસ્તાવો થશે, ને પછી સાંભળનાર હશે તો કહેનાર નહીં મળે, માટે ઢોલ ભૂંગળા વગાડીને નરકે જાવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કાળ પડશે તો સત્સંગી દુઃખ પામશે, ને આપણાથી દાણા ખવાશે નહીં ખવાય. ખળખળીએ નાતા નાતા બખોલમાં પગ પેસી ગયો તે ભાંગી જાત, પણ મહારાજે રક્ષા કરી તેથી તરત ખેંચી લીધો, અને વાડીમાં પથ્થર ઉપર હું પડી જાતો હતો તે જેમ કોઈ ઝાલી રાખે તેમ અધ્ધર રહ્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે, ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે, તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા, ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શ્રીજી મહારાજે સંતને પોતાનો રહસ્ય અભિપ્રાય કહ્યો જે કોટી સૂર્યના તેજથી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે, ને તેથી કોટી ગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે, ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષરધામના મુક્તના રોમણે વિશે છે, ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષરધામની જે ભૂમિ તેમાં એક સોપારી રહે એટલા દેશમાં લીન થાય છે, ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે શ્રી હરિકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટીમાં ભાગની બરોબર નથી આવતો. એવી દિવ્ય મૂર્તિ તે તેજ ઐશ્વર્ય પ્રતાપ બળ કીર્તિ એવા અનેક દિવ્ય ગુણે યુક્ત સ્વરાટ ને સત્ય સંકલ્પ છે, ને દિવ્ય કર્તા શક્તિ જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ લય શક્તિ ધારક શક્તિ પ્રેરક શક્તિ નિત્ય અલુપ્ત શક્તિ મહામનોહર શક્તિ અચિંત્ય શક્તિ નિરંકુશ શક્તિ નિર્વિશેષ શક્તિ નિર્દોષ શક્તિ અજીત શક્તિ શોભા શક્તિ નિયંતા શક્તિ સુંદર શક્તિ એ આદિક અનંત દિવ્ય શક્તિઓ ને અનેક મહાઆશ્ચર્યકારી ગુણયુક્ત દિવ્યમાં દિવ્ય મૂર્તિ પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન એવા શ્રી હરિકૃષ્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છે, ને જન્મ ધરતા થકા સદાય અજન્મા અચ્યુત અખંડ મૂર્તિ છે, ને દિવ્યાકૃતિ થકા મનુષ્યાકૃતિ છે, ને મનુષ્યાકૃતિ થકા દિવ્ય મૂર્તિ છે, ને અક્ષરધામમાં છે તો પણ અહીં છે, ને અહીં છે તો પણ અક્ષરધામમાં જ છે, ને એ જ્યાં છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, ને
ઔદાર્ય, ગાંભીર્ય, માધુર્ય, વાત્સલ્ય, સૌશીલ્ય, જ્ઞાન, બળ, તેજ, રસ, ગંધ એ આદિક મહા આશ્ચર્યકારી દિવ્ય ગુણે યુક્ત સર્વોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ છે. તે પોતાના અક્ષરધામને વિશે અનેક મુક્ત ને અનેક શક્તિઓ તેમણે સેવ્યા થકા સદાય વિરાજમાન છે ને પોતે પોતાના સુખે કરીને સુખિયા છે ને અક્ષરાધિક સર્વે ઉપર દયા કરીને એમની સેવાને અંગીકાર કરે છે ને પોતે તો સર્વે પ્રકારે નિર્દોષ છે ને પૂર્ણકામ છે ને અનંત અક્ષરાધિક મુક્ત ને અનંત શક્તિઓ ને અનેક વિભૂતિઓ અને અનેક ઐશ્વર્ય ને એ સર્વે સેવ્યા થકા અનાદિ નિત્ય સિદ્ધ અનવધિકાતિશય ને નિરંકુશ દિવ્ય એવું ઐશ્વર્ય તેણે યુક્ત થકા ને શ્રી ધર્મદેવ ને ભક્તિ માતા થકી છે જન્મ જેમનો એવા શ્રી સ્વામિનારાયણ તે જ અક્ષરાતી સર્વોપરી પુરુષોત્તમ છે. તેમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છે ને પાછા તેમને વિશે લીન થાય છે. તે માટે દિવસે દિવસે શ્રદ્ધા, જ્ઞાન, મહાત્મ્ય, વિશ્વાસ, પ્રીતિ, આશ્રય ને અનુવૃત્તિ તે અધિક અધિક સમજાય એવો શાંતપણે ઉપાય કરવો ને તેવો જ સંગ ને શાસ્ત્ર રાખવા. એ સર્વે મોટા સંત ને શ્રીજી મહારાજનો પરમ રહસ્ય અભિપ્રાય છે તે કયો. સ્વામિનારાયણ હરે વચનામત ગઢડા અંત્ય પ્રકરણનું 39મું વિશલ્યકરણી ઔષધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1886 અષાઢવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મુદ્દે દાદા કાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી અને એ માયાને જેણે ટાળી તે માયાને તરો કહેવાય અને એ માયાને ટાળીને ભગવાનનો પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આ સમજો કે ઘણે દિવસે કહીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમત્વરૂપ માયા થકી રક્ષા કરજો અને તમારી વિશે પ્રીતિ થજો. અને એ માયાને તર્યા હોય ને તમારી વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો અને સાધુને વિશે હેતને મમત્વ થજો. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ, મનન, નિધિધ્યાસ કરવો. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્માનું બળ એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ના જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે. તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણવો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવરી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે. અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને આત્મા અનેક યોનિને પામ્યો છે. અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી. જેવો છે તેઓને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપ માનતો હતો ત્યારે પણ ન મર્યો. તો હવે આપણે એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે?
એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું અને ભગવાનનું મહાત્મ્ય કેમ જાણવું? તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે, અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી. તે કહ્યું છે જે દ્યુપત એવ તેન યયુરંતમ અનંતતયા તમપેયદંતરાણ નિચયા નનુ સાવર્ણઃ. અને તે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ હોય, તથા 7 દ્વીપ, 7 સમુદ્ર, મેરુ, લોકાલોક આદિક પર્વત તેણે યુક્ત પૃથ્વીની રચના હોય, તથા 14 લોકની રચના હોય, તથા 8 આવરણની રચના હોય, ઇત્યાદિક સામગ્રીએ સહિત જે અનેક બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે. અને જેમ આ પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાના જે ગામડા તે તો ઘણા એવા હોય, તો પણ તેની કેટલી મોટપ જાણવામાં આવે છે. અને ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગણતી નથી. માટે ભગવાનની તો બહુ જ મોટપ છે. અને તે બ્રહ્માંડને વિશે આ જીવ છે તે ભગવાનની આગળ શા લેખામાં છે? કાંઈ નથી, અતિ તુચ્છ છે. અને તે ભગવાને એ બ્રહ્માંડને વિશે પંચ વિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે. તે સુખ કેવું છે? તો એ સુખને સારું કેટલાક પોતાના માથા કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે. ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે. અને પ્રાકૃત વિશે સુખ છે તે તો અન્ય પદાર્થને આશ્રીને રહ્યું છે, તથા પૃથક પૃથક છે. અને જે ભગવાન છે તે તો સર્વ સુખ માત્રના રાશિ છે. ને ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે ને મહાઅલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગ્રસ્ત હોય, તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય, ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે, ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે. તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે. ને પોતાને વિશે જે સુખ છે તે તો મહા મોટું છે. અને વળી સુષુપ્તિ અવસ્થાને વિશે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે. તે ગમે તે વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખ્યો થઈ જાય છે. અને વળી એ ભગવાનના ચરણકમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુકસનકાદિક, નવયોગેશ્વર એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચડાવે છે. ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ને તેમાં કેવું ડાપણ કર્યું છે. જે જુઓ ને, માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે. અને માણસના અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાયો હોય તો પણ એ અંગને તેવું ને તેવું કરવાની સમર્થ કોઈ રીતે ન જ થાય. ઇત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ થાય છે ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે. અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના મહાત્માનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધી સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં, તેને તોડીને નીકળે જ રહે છે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ના બંધાય એમાં તે શું કહેવું? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈ શૂરવીરને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાખ્યો હોય તો તેની તેને બહુ દાજ થાય ને તે દાજ થતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે ને વળી ભાઈને મારી નાખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને વળી ગામગરાસ ઝૂંટી લે. એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાજ થાય ને જાગ્રત સ્વપ્નમાં સર્વ કાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપતકાળ પડે તો તેને વિશે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેરે દેહથી બહાર નીકળી ગયા.
તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષય ભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વ નીકળી જાય. કહેતા વિષય ભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વર્ગે અને સત્સંગી પણ એને જ કહીએ. કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગરગમાં પ્રવર્તી જાય, અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે ત્યારે તેને તો કાનથી બહાર જ નીકળી જાય, પણ હૃદયમાં ઉતરે નહીં. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય તે તેના પેટમાં રહે જ નહીં, વમન થઈ જાય. ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહીં. ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત પહેશે જ નહીં, ને માણસ જેવો જે દૈવી જીવ તેના હૃદયમાં ઉતરે ને રગરગમાં વ્યાપી જાય. અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, અને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાધર્મપણાને પામ્યા છે તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. અને જો એ ભગવાન જેવા જ થાય તો ભગવાન ઘણા જ થાય. ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ. અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ ને બીજો કહેશે હું નહીં કરું. ને એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ અને બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ. એવી રીતે સ્થિતિ ના રહે. અને આ તો જુઓ ને, જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વત્ર ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી. માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વના સ્વામી એક જ ભગવાન છે. તથા ભગવાન સંગાતે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે, પણ બીજો એ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડીક છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાયો હોય તેને સમજાય, પણ બીજાને સમજાય નહીં. અને આટલી વાત સમજીને જેણે દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને ને તે વાતની જે ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય. અને આ વાતને અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પના નથી કરતા તથા સિદ્ધાઈ જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચ વિષયનો ભારે યોગ છે. તથા સુરત, અમદાવાદ, વડોદરે વડતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે. તથા વાજતે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે. તથા ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે. તથા ભારે વસ્ત્ર વાહનાદિકનો યોગ થાય છે. એ સર્વે છે. તથાપી પોતાના આત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના મહાત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે ને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી. ને પૂર્વદેહની જેમ વિસ્મૃતિ છે તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારું એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત એવો કોઈક યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કહીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 39મું વચનામૃત જે તે થયું. BAPSના અવિચળ પાયા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. શતાબ્દી જય જય.
ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ કે આ પૃથ્વી પર આવ્યા, એમને આપણને એમનું આ જ્ઞાનને બધું આપ્યું છે ને એ પરંપરા શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજે આપણને જે વાત દ્રઢતા બધી સમજાય છે, બ્રહ્મને પરબ્રહ્મ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાથે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, આપણા સ્વભાવ જાય, આપણા વ્યસનો જાય, આપણી કુટેવો જાય અને આપણામાં સારા સંસ્કાર રહે અને આપણે પણ એ માર્ગે ચાલીએ અને બીજાને ચલાવીએ, એવું જે એમને આપણને માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન અત્યારે આપ બધા કરી રહ્યા છીએ કે જેથી કરીને એ પુરુષો પણ રાજી થશે, તમારો સંસાર પણ સુખમય થશે અને બીજા રીતે બાળકોને પણ સારા સંસ્કાર મળશે, તો એ પણ એક મોટો સેવા થાય. એટલે કોઈ પણ વસ્તુ છે કે માણસને હમણાં કહ્યું ને સ્વભાવ મૂકવા, દૂષણો મૂકવા, આ બધું તો ગર્વ છે, પણ માણસને પોતાને દીકરા આપવા એ બહુ કઠિન છે. કારણ કે એને પોતાની આશા હોય કે છોકરો ભણાવી ગણાવીને તૈયાર કર્યો હોય તો આપણે વૃદ્ધાવસ્થામાં આપણી સેવા કરશે, આપણને એ કરશે, એટલે ઈચ્છા હોય. એટલે સ્વાભાવિક રીતે દીકરાની વાત કરો નહીં કે કાં તો $1,00,000 આપી દઈએ પણ છોકરાને ના આપવાનું હોય. પણ જ્યારે જીવમાં આપણે બધાને સત્સંગ થયો છે, તમારે જ્યારે આ જ્ઞાન થયું છે અને એ પ્રમાણેની જે વાત છે એના થકી તમને થયું કે આ બધું આપણું કશું જ છે નહીં, ભગવાનનું છે. આપણે બધી વસ્તુ છે પણ છતાં આપણી વસ્તુને જેટલું ભગવાનને અર્પણ કરીએ, જેટલું સમાજ સેવા ઉપયોગી માટે કરીએ, જેટલું આપણે ધર્મને માર્ગે સારી રીતે કાર્ય થાય એ અગત્યની વસ્તુ છે. અને એ જીવમાં જ્યારે સમજાયું કે આ વસ્તુ સારી છે અને સારા માર્ગે જો જતા હોય દીકરા, કારણ કે આજે દીકરા આપણે સાચવવા બહુ કઠિન છે. જુવાન અવસ્થાવાળામાં છોકરા છોકરીઓ બેની વાત કરીએ કે આજે પણ બહુ જ એક જાતનું દુઃખ થાય એવી વસ્તુ છે અને બધાને અનુભવ પણ છે કે એ આ માર્ગે ચડી જાય છે. તો એ માણસોની અંદર જે આ સંસ્કાર આવે એ છોકરા છોકરીઓ બધાની અંદર કે એ તમારાની અંદર જો એક જ્ઞાન થયું છે તો એને પણ પ્રેરણા મળે છે. અને એ પણ સાધુના સમાગમમાં આવવાથી આજે બાળકો આમાં વ્રત કરે છે, તપ કરે છે, માળા કરે છે, ઉપવાસ કરે છે. આ બહુ આપણને લાગે સામાન્ય, પણ બહુ અત્યારે અહીંયા આ દેશની અંદર એટલે બહુ જ રિદ્ધિ સિદ્ધિ છે, બધી જ રીતનું ફ્રી છે. જે ખાવું હોય ખાઓ, જે ફરવું હોય ફરો, ગમે ત્યાં જાઓ, કોઈ કોઈને રોકે એમ નથી. એવા સમયની અંદર પણ આ જે છોકરાઓ પોતે સાધુ થવા માટે આવે એ બહુ મોટી વાત છે. એના મા બાપ રાજી થઈને પાછા આપે છે કે એ બનું કહું પૈસા આપી દેવાને બીજું કંઈ આપીએ, પણ આ બહુ મોટી વાત છે. તો એનું કારણ શું છે કે આપણે આ જ્ઞાન સાચું છે, આપણે મળ્યા છે જે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ એ સાચા છે, ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એમના જે આદેશો આપણને આપ્યા છે એ પણ આપણા માટે બહુ સારા છે. અને એ આદર્શો આપણા જીવનમાં ઉતરે તો આપણને શાંતિ થાય. એવી રીતનું આ આપણા પ્રત્યે છે જ કે આપણી આ સમર્પણની ભાવના એના તકરીને આપણે પોતે તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ગ્રસ્તમાં રહીને સેવા ભક્તિ નિયમ ધર્મ આપણે એ પ્રમાણે આ મંદિરમાં આવું ઉત્સવો કરવા, આ કરવું તે કરવું, એ બધું આપણે કરીએ છીએ. અને એનાથી આપણને એવું બળ મળ્યું છે. નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બે વસ્તુ દ્રઢ કે જેટલી ભગવાનની આજ્ઞાની ઉપાસના દ્રઢ થાય, જેટલા નિયમ ધર્મ આપણા જીવનનો દ્રઢ થાય એટલો આપણને જગતથી વૈરાગ થાય છે, જગતનો મોહ છૂટે છે, જગતની આસક્તિ છૂટે છે. અને આપણે એ રીતે ભગવાનને રાજી કરવા માટે આપણે હંમેશા તત્પર રહીએ છીએ. અને એ રીતે આપણા બાળકોને પણ આપણે સંસ્કાર આપીને કરીએ છીએ. તો આ મોટો આપણું કાર્ય દિવસે દિવસે વૃદ્ધિને પામ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ જેવા એક સાધુતા એમની અંદર એક જ એમને પોતે સાધુતાનો માર્ગ રાખ્યો હતો કે આ જગતનો મોહ નહીં, મમતા નહીં, આસક્તિ નહીં, કોઈ પણ પ્રકારનો બીજો નહીં. દરેકનું ભલું થાય, દરેકનું સારું થાય, દરેકનું કલ્યાણ. એમાં કોઈ નાત જાત ભેદ ધર્મના કોઈ રાખ્યા નથી. ગમે ધર્મનો, ગમે નાતનો, ગાતનો, કોઈ દેશનો, તો એ બધાનું સારું થાય. અને એ રીતે એમની ભાવના હતી. એટલે માણસોની અંદર એ રીતનો એમને પછી આ પ્રમાણે વાતોચીતો કરી અને એવો પ્રેમ આપ્યો. આજે
બાળકોને બીજા ઘરની અંદર આપણે છે કે પ્રેમ નથી મળતો એટલે ઘણી રીતે માણસ છોકરાઓ મળે, પણ પ્રેમ એ બહુ અગત્યની છે કે એને વહાલ કરવું એ અગત્યની છે. તમે સાંજે થોડા રાતની જે ઘર સભાની વાત કરીએ છીએ એ ઘર સભાને કરવાથી આપણો આ સત્સંગ વધ્યો છે. અને સાધુતા, જોગી મહારાજ શાસ્ત્રી મહારાજની સાધુતા હતી કે કોઈનું દુઃખ કરવું ને કોઈને ત્રાસ નહીં, બધા ધર્મોને આદર આપીને પોતે આ વાત કરી છે. તો એનાથી લોકોને પ્રેમ થયો છે, ઉત્સાહ થયો. એટલે બાળકોને જેટલો પ્રેમ આપીએ એટલા એને આપણા તરફ અને આ સત્સંગમાં પાછા આવે છે. તો અત્યાર સુધીનો જે આખું કાર્ય આપણે વધ્યું છે અને હજુ વધવાનું છે. બધાની ઈચ્છા પણ છે, આપણી ઈચ્છા છે. અને જોગી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે. જોગી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે આ આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવો. એમના સંકલ્પ બહુ મોટા છે. પહેલું તો મહારાજથી જ લઈએ. મહારાજ શ્રીજી મહારાજ પણ સંકલ્પ કર્યો છે, ભગવાન સાક્ષાત એમને ત્યાં ધોરાજીના વડ નીચે, કે આ પ્રમાણે કેટલી મનવારો ભરવી. એક મનવારમાં 100 અભિયાન આવી જાય અને એવું બધું ગણતરી કરીએ તો કરોડ અબજો માણસની વાત થઈ જાય. એટલે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે કે મનવારો ભરીને કરવું અને તેવા બધા મને કરીને પણ ભગવાનનો સંબંધ કરાવી દેવો, એનું કલ્યાણ કરવાની વાત કરી છે. ગુણાત્યાન સ્વામીએ પણ કહ્યું છે કે આ પ્રમાણે સત્સંગ હજારો કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. એમને કરોડની વાત કરી છે, કારણ કે એની મહત્તા એ હતી એમની પાસે અને એ પોતે આવા સમર્થ હતા એટલે આવા સંકલ્પ કરી શકે. કે આપણે તો શું સંકલ્પ કરી શકીએ? આપણે મનુષ્ય છે, મનુષ્યના સંકલ્પ કેટલા થાય? બહુ થાય. તો મને આ એક હું કરોડપતિ બની જાઉં, અબજોપતિ બની જાઉં, એથી આગળ તો શું થાય? પણ આપણા સંકલ્પ છે એટલા છે, પણ અમને તો એટલા બધા છે કે જે આપણાની અંદર આપણે સમજી ના શકીએ અને મનાઈ ના શકીએ એવા સંકલ્પો છે. શાસ્ત્રી મહારાજે પણ આવો સંકલ્પ છે કે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે એ દરેક મનુષ્યો સમજે અને એમના જીવન વિશે દ્રઢતા થાય. અને પણ જોગી મહારાજે તો બ્રહ્માંડની વાતો કરી. અને આ સંતો જે બનાવ્યા, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામિનારાયણ બધા બેઠા છે અત્યારે, ત્યાગોલો સ્વામી, એ બધાને એમને એ જ કહ્યું છે કે આપણે બ્રહ્માંડમાં સત્સંગ કરવો છે. ફરી આ પ્રમાણે આખું મુંબઈ રંગવું છે, આખું સુરત રંગવું છે, અમદાવાદ રંગવું છે. ફરી પાછું કહ્યું કે આખા ભારતને રંગવું છે, અને કે ભારતની આખી દુનિયા રંગી નાખવી. એટલે એમના વિચારો બહુ બ્રોડ મોટા હતા કે એ આપણને થાય કે આવું થતું હોય છે, પણ થાય છે, આપણને થાય છે. જોયું છે કે આપણે અમેરિકાની અંદર આપણે ક્યાં આપણે સહેજે જ આપણે જ્યારે જોગી મહારાજ આશીર્વાદ આપ્યા અને આપણે કેશી પટેલ અને પેલા હતા ભગુભાઈ આપણા હતા અને શિવદાદાન પેલા કોણ જોઈ હાથ આટલા 3 જ આપણા સત્સંગ 1 મહિને 3. અને એ અહીંયા આવ્યા તે ઘડી અહીંયા એમને મોટરમાં બેસવાનું ના મળે, તે ઘડી જતા હતા. અને સ્વામીએ પછી સાધુ મોકલ્યા, પણ તે તે ઘડી આપણી સગવડ જ નથી કે કેમ કરવું, શું કરવું, કંઈ નહીં. પણ જોગીમાનો સંકલ્પ હતો કે કહી શકે જાઓ, ત્યાં જાઓ અને સત્સંગ વધશે અને ખૂબ થશે, તમારે ત્યાં મંદિર થશે. આવું બધી વાત એમને કરી. હવે તે ઘડીએ તો કોઈ સંકલ્પ ના થાય કે સમજાય ના, પણ એક જોગીમાનો સંકલ્પ કેટલો બળ્યો છે એ આપણે હું તમને વાત કરું કે ચિન્મયાન સ્વામીનું નામ તો આપણે બધાએ સાંભળ્યું છે. બહુ વિદ્વાન ને બહુ પંડિતને ગીતા ઉપર સારા પ્રવચન આપતા. એ જ્યારે આપણે ન્યુયોર્કની અંદર મંદિર પહેલાં કર્યું, પેલા એની અંદર ભંડે કેમ ને કહે એટલે બેઝમેન્ટમાં કર્યું. તે ઘડી આટલું બેઝમેન્ટ હતું, કંઈ બોલવાનું નહોતું. અને એમાં મૂર્તિઓ આપણે પધરાજ પ્રતિષ્ઠા કરી હતી. પણ સ્વામીએ કેશીને કહ્યું તમારે ત્યાં મંદિર મળશે, ત્યાં જગ્યા મળશે અને મંદિર થશે. પછી એ જગ્યા આપણને અત્યારે મંદિર છે તે મળી. ત્યાં ખાતમુહૂર્ત કરવાનું હતું. ખાતમુહૂર્ત વખતે ચિન્મયાન સ્વામી આ દેશમાં હતા. એમને આ ખબર પડી, આપણે આમંત્રણ આવ્યા. એ ખાતમુહૂર્ત કરતા ત્યારે એમને કહેલું કે હું અહીંયા આગળ ઘણા વખતે આવું છું, પણ હજુ એક જગ્યા મેં નક્કી કરી શક્યો નથી. અને આ પ્રમાણે આ જોગી મહારાજ અહીંયા આવ્યા પણ નથી અને કોઈ વખત આ દેશની એમને એ કર્યું નથી. છતાં પણ એમનો એક સંકલ્પ કે અમેરિકામાં સત્સંગ થશે એનું આજે આ ખાતમુહૂર્ત થાય છે. હું એક મકાન કરી શક્યો તો ખાતમુહૂર્ત થાય છે. એટલે કહેવાનું શું છે કે આવો સંકલ્પ કે જોગીમાનો સંકલ્પ એમને થયું કે જોગીમાના સંકલ્પ બહુ બઢિયા કહેવાય કે જેથી કરીને આ થોડા સમયમાં મંદિરનું થયું. ત્યારે કહેવાનું છે કે પુરુષને આપણે ટેડે લાગે કે આવું તો કંઈ થતું હોય છે, પણ થાય એવું છે. અને જોયું છે આ મંદિરો જે કરવાનો છે, જે આપણી પહેલીની એની પરિસ્થિતિ સમજીએ કે આપણી પાસે પૈસા નહોતા, કોઈ જાતની સગવડ નહોતી. આ મંદિરો હમણાં જોગીમાનું આપણે વાંચીએ છીએ તો કેટલી મુશ્કેલીઓ હતી. અને કોઈ સાથ સહકાર નહીં, કોઈ આવકની વસ્તુ નહીં. 2-5 રૂપિયા સારું, 10 રૂપિયા સારું, 50 રૂપિયા સારું આપણને કેટલીક વાતો કરવી પડે.
એટલે કહેવાનું શું છે કે એ બધી વસ્તુનું કારણ શું છે કે વાત સાચી છે અને વાત દરેક સાચી છે. શાસ્ત્રી મહારાજ પોતે કહેતા કે સાચે દેવળે ઘંટ વાગે. તે જ્યારે લોકો નીકળ્યા ત્યારે કે આ શાસ્ત્રી શું કરવાના છે અને કંઈ એમને ફેકાન નહીં રહે. પણ શાસ્ત્રી મહારાજનું જ્ઞાન સાચું હતું, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન સાચું, અને એ જ્ઞાન સાચું હતું. તો સ્વામી કહે છે કે સાચે દેવળે એટલે જે આ મંદિર થયું છે તે મંદિરમાં મૂર્તિઓ છે તો આપણે સેવા થાય, પૂજા થાય, દર્શન થાય, એને માટેનું કાર્ય કરીએ. કારણ મંદિરમાં ભગવાન બેઠા છે એ સાચું દેવળ. પણ ભગવાન બેઠા ના હોય તો ભલે આરસનું મંદિરને બધું સારી કારીગરી હોય તો એને ખંડેર જ કહેવાય કે એની અંદર ભગવાન નથી. ભગવાન જેમાં છે એની કિંમત છે, ભગવાન નથી એની કોઈ કિંમત નથી. તો દરેકની અંદર આપણે જોઈએ તો ભગવાનની જો દ્રષ્ટિ થાય તો પછી આપણને ભગવાનનું સુખ મળે, ભગવાનનું એ થઈ જાય છે. આજે જોગીમાની દ્રષ્ટિ દરેકમાં ભગવાન જોવાની હતી. એટલે શું કે દરેકની અંદર ભગવાન જોવે છે તો એમના પ્રત્યે પ્રેમ થાય અને આપણે પ્રેમ પ્રમાણે આપણું કાર્ય થાય છે. તો એવા પુરુષ આપણને મળ્યા છે. એટલે એ રીતનું જ્ઞાન જે એમને છે, એમનો આવા વિચારો છે મોટા, એ વિચારોની અંદર બધા ધીરે ધીરે આપણે આ સત્સંગમાં જોડાયા છે કે આવી મોટી સભા કરીએ છીએ, આવી મોટી માર્કેટો થાય છે, મોટા હોલ થાય છે. હવે એ હોલની અંદર આપણે બધા સેવા અને આ સત્સંગ કરાવીએ છીએ. કેમ કે એમના સંકલ્પ છે એ કરે છે. એટલે આપણે જાણવું કે આપણે શું કરી શકીએ. આપણે એમ લાગે કે આપણે તો સામાન્ય માણસ છે, પણ સામાન્ય નથી. તમે ભગવાનના આશ્રિત થયા છો એટલે તમે શું છે કે તમે પણ એક મહાન ભક્ત થયા છો. તો તમારા દ્વારા પણ સત્સંગ થશે. જોગી મહારાજ કહેતા તમારા દ્વારા સત્સંગ થશે, સત્સંગીઓ દ્વારા સત્સંગ થશે. એટલે એવા આપણા આશીર્વાદ છે. એ આશીર્વાદથી આપણું કામ ચાલે છે. અને ભવિષ્યની અંદર પણ આપણે બધાને અત્યારે સંકલ્પ છે કે અમારે 10 વર્ષ થયા છે અને આગળ બધા કેટલામાં થશે શકે તો આ પૃથ્વીનું તર રહે ત્યાં સુધી સત્સંગ થવાનો છે, રહેવાનો છે અને ચાલવાનો છે. આપણે તો શ્રદ્ધા અને વિશ્વાસ, મોટા પુરુષના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ, ત્યાં તો કંઈ ચાલે નહીં, આ તો બધું ઉડી જશે ફલાણું ઠીકનું. શાસ્ત્રી મહારાજ મંદિર કહેતા કે મંદિરો કંઈ ના થાય પણ ત્યાં બધે તો થશે. પણ કહેવાનું શું કે એમને શ્રદ્ધા હતી અને એમને જો દીર્ઘ દ્રષ્ટિ હતી ભવિષ્યની કે આવું થવાનું છે. અને બોલતા હતા તો સાચે દેવળે ઘંટ એટલે મંદિરો થયા, સત્સંગ થયો. આ બધા મંદિરો છો, તમે બધા બેઠા એ બધા જ મંદિરો છો. કારણ કે તમારામાં ભગવાન છે અને ભગવાન બધાને દર્શન થાય છે તો એકબીજા પ્રત્યેનો પ્રેમ થાય છે. એટલે આપણે મંદિરો થયા છે, સત્સંગ થાય છે, સભાઓ થાય છે. એ બધી જ વસ્તુની અંદર એ છે. તો આવા મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીશું તો આપણને સારું કામ થશે. વિશ્વાસ એ વાહન ચાલે છે. એટલે તે આપણે કહ્યું કે મંદિરોથી સત્સંગ થાય છે, શાસ્ત્રોથી થાય છે, સંતોથી થાય છે. એટલે સંત છે પણ સાચા સંત મળે તો જ આપણું કામ થાય છે. અને શાસ્ત્રમાં લખેલી વાત સાચી છે એ પણ આપણા દિલનો થાય. અને મંદિર ભગવાન બેઠા એ પણ સાચું છે. તો આવું જે આપણામાં સમજણ આવે, આપણાની અંદર ડરતા થાય. તમને વેપાર ધંધો કરો છો તો ધંધાની અંદર પૈસા મળવાના છે તો પૈસા નાખો છો, કરોડો રૂપિયા નાખો છો. બેંકમાં પૈસા આપવા જાઓ છો, બેંકમાં પૈસા મૂકો છો, વ્યાજ આપો. હવે બેંક તૂટી જશે, પૈસા જતા રહેશે એવો વિચાર આપણે નથી આવતો, મૂકે છે. હવે એની અંદર કોઈ વખત આગું પાછું થાય ખરું. એટલે સત્સંગની અંદર કંઈ પણ કોઈ પ્રશ્ન બન્યો હોય એટલે બધો સત્સંગ બગડી નથી જતો, એ તો તાજો જ છે. અને આપણું ભૂલ છે, ભૂલના કારણે બધું બનતું હોય છે. તો આપણે એક વસ્તુ છે કે એની અંદર જેમ વિશ્વાસ છે, પૃથ્વીમાં દાણા નાખીએ છીએ, અનાજ પાકે છે, ધંધામાં પૈસા નાખીએ છીએ, કરોડ રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે દરેકની અંદરથી આપણને મળે છે. એક સામાન્ય પૃથ્વીમાંથી મળતું હોય, બેંકમાંથી પાછું જો મળતું હોય તો ભગવાનને આશ્રય જવાથી આપણને આપણો મોક્ષ કેમ ના મળે? મળવાનો જ છે. ડરતા છે, વિશ્વાસ. તો વિશ્વાસથી આપણે કામ કરીએ જેથી કરીને આ સત્સંગ છે એથી અનંતનો સત્સંગ વધશે. અને તમારો બધાનો પુરુષાર્થ છે, પ્રયત્ન છે, તન મન ને ધન ત્રણેય પ્રકારે અત્યારે જોઈએ છે. આ નાના મોટા ભાઈ સાથે રસોઈઓ કરે છે ને બધું સેવાય કરે છે ને બધું છે. એટલે તનથી સેવા થઈ જાય, એટલે દેહે કરીને સેવા થાય. અને કોઈને પૈસા હોય તો પૈસાથી સેવા કરે. એટલે તન અને મનની અંદર પાછી મનથી સેવા થાય. કે મંદિરમાં મનથી શું થાય કે આપણે આ બધું શું પણ આપણે ના થાય તો કંઈ નહીં, પણ મનથી એક સારો સંકલ્પ કરો કે આ કાર્ય બહુ સારું છે અને આ જે થાય છે પણ સારું છે. એટલે એટલું જ આપણે કરીએ તોય આપણું કામ થઈ જાય. આપણું એટલું જ કામ પણ થઈ જાય છે. તો કહેવાનું શું, સારા કામની અંદર થોડું કરો તો અનંત ગણું થઈને આવે છે. આપણે એ શાસ્ત્રનો મત છે. તો મહારાજને સંભાળીને આપણું કાર્ય ચાલુ રહેવાનું છે, રહેશે. એમના સંકલ્પો છે. પણ આપણે જે દેહે કરીને અત્યારે અહીં આવ્યા છે તો આપણે આપણી તન મનને ધનથી જેટલી સેવા થાય એટલી આપણે કરવાની છે.
આપણા જીવનું સારું થાય, આપણા કુટુંબનું સારું થાય, આપણા સમાજનું સારું થાય, દરેક મનુષ્યોને સારી આ વસ્તુની પ્રેરણા થાય, એ આપણી મોટી સેવા છે. તો એ સેવા આપણે કરી લેવાની છે. સમય આપણે કાઢવાનો છે. પૈસા માટે, વ્યવહાર માટે, સંસાર માટે સમય કાઢીએ છીએ. એમ સમય કે સવાર હાથ 1 કલાક, અડધો કલાક પણ જો ભગવાનને આપણે કંઈક એની પ્રાર્થના કરશું, એની પાસે બેસીશું, મંદિરમાં જઈશું, સત્સંગ કરશું, તેનું પણ મોટું ફળ મળશે. અંતરમાં શાંતિ રહેશે, કુટુંબ શાંતિ રહેશે. માટે મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણા વિચારો સારા છે, આવા વિચારો આવે છે એ પણ ભગવાનની કૃપાથી આવે છે. તો સત્સંગ આ છે અને એનાથી ઘણો સત્સંગ વધવાનો છે અને ચાલુ જ છે. એટલે આપણે પણ એમાંથી અત્યારે આપણાથી થાય એટલું કરી લેવાનું. પછી આપણું દેખીને બીજા પણ કરશે જ, એમને પ્રેરણા થશે અને ચાલશે. એટલે સારી વસ્તુ છે એ કાયમ રહે છે. ખરાબ વસ્તુ હોય તે બહુ લાંબુ ચાલે નહીં. પણ આ તો ભગવાનનું કાર્ય છે, મોટા પુરુષોનું કાર્ય છે અને આવું સત્સંગ મળ્યો છે. તો આપણે બધાને પણ એવું બળ આપે મહારાજ અને પછી આગળ આપણું કાર્ય ચાલે છે, ચાલે અને સર્વનું ભગવાન કલ્યાણ કરે, સર્વને શાંતિ મળે, જગતમાં શાંતિ થાય, દુનિયાના માણસોની અંદર શાંતિ થાય અને આપણા સત્સંગમાં દરેક મનુષ્યો બધી રીતે તને મને ધને સુખી થાય અને સત્સંગનું કાર્ય કરવાનું બળ સર્વને ખૂબ મળે. એ માટે ભગવાનને પ્રાર્થના.